હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ચાટ પૂરી। તો એના માટે મેં આવી પૂરી બનાવીને રાખી છે। હમણાં હું તમને બતાવું છું બનાવીને। નાની મોટી જેવી બનાવવી હોય તમારે ગમે તે સાઈઝની બનાવી દેવાની। મકાઈના દાણા બાફીને લઈ લીધા છે, બટેકા બાફીને લીધા છે, કાકડી સમારી છે, થોડી ડુંગળી સમારી છે, કાચી કેરી લીધી છે, ટામેટાં લીધા છે અને બીટ લીધું છે થોડુંક, આ સેવ લીધી છે, આ કોથમીરની ચટણી છે, કોથમીર પુદીનાની, અને આ ખાટી મીઠી ચટણી આંબલીની ખજૂરની, અને આ સિંગદાણા લીધા છે થોડા। તો આપણે હવે પહેલાં પૂરી બનાવી લઈશું। તો ફ્રેન્ડ, આપણે આવી પૂરી બનાવી લઈશું। હવે પતલી પૂરી બનાવીશું આપણે। પછી આનાથી આપણે આવા કાણા પાડી દઈશું, જેથી કરીને ફૂલી ના જાય। તળી લઈશું હવે આપણે આને। એકદમ કડક થવા દઈશું ફ્રેન્ડ। આવી રીતે દબાઈ રાખવાની એટલે ફૂલે નહીં। બસ હવે બધી જ પૂરી આપણે આવી રીતે તૈયાર કરી લઈશું, પછી ચાટ પૂરી બનાવીશું। હેલો ફ્રેન્ડ્સ, આપણી પૂરી તૈયાર છે। હવે તો આપણે સર્વ કરી લઈશું। સૌથી પહેલાં આપણે બટેકા મૂકીશું, ડુંગળી મૂકીશું અંદર થોડીક, ટામેટાં લઈશું થોડા, કાકડી લીધી છે થોડીક મેં, મકાઈ લીધી છે થોડીક બાફેલી, સિંગદાણા લીધા છે થોડાક, સિંગદાણા લેવા હોય તો જ લેવાના, નહીં તો સ્કીપ કરી દેવાના। કેરી લીધી છે કાચી, ગ્રીન ચટણી, આ ખજૂર આંબલીની ચટણી લીધી છે, થોડુંક જીરું પાવડર ભભરાવીશું, થોડુંક બીટ એડ કરીશું, કોથમીર ભભરાવીશું થોડીક, ઉપરથી થોડુંક ચીઝ એડ કરીશું, ફરીથી થોડી ચટણી એડ કરીશું, ગ્રીન ચટણી, લાસ્ટમાં સેવ વપરાવીશું આપણે। તો સૌ છે ફ્રેન્ડ આપણી ચાટ પૂરી। કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
એન્જોય.